નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી. આજે આપણે એક જે મગફળીની નવી વેરાયટી એટલે કે જે હાલ ટૂંક સમયની અંદર જે સારું નામ બનાવ્યું છે અને ખૂબ સારા ઉતારા જે છે એ ખેડૂત મિત્રો દ્વારા ક્યાંક અને ક્યાંક લેવામાં આવ્યા છે. તો તેવા જ એક પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે જેને GG35 એટલે કે સોરઠ ગોલ્ડ કરીને મગફળીની નવી વેરાયટી આવી છે, તેનું વાવેતર કર્યું છે ઉનાળાની અંદર. તો તેને કેવું ઉત્પાદન રહેશે આ વર્ષે, તેમજ તેને જે છે એ ક્યાંથી જોઈ અને જે આ માંડવીને પસંદગી કરી હતી વાવવા માટે. તો સૌપ્રથમ તમારું નામ જણાવો. મારું નામ પરસોત્તમભાઈ ગગજીભાઈ સાંડવાયા, ગામ સાંડવાયા, તાલુકો કોટડા, ધારકાણી, જિલ્લો રાજકોટ. તો તમે જે છે એ આ મગફળીનું જે આગળ ક્યાંય વાવેતર જોયેલો હતો કે પહેલી જ વખત વાવી દીધી? બહુ સારી માંડવી થઈ હતી. રાજુભાઈ મારો દોસ્તર છે ને, હા હા હા, હું જોયું હતો, વીઘે 50 મણ થઈ. ચોમાસાની અંદર વાવી હતી હા, રાજુભાઈએ ચોમાસાની અંદર GG35 એટલે કે સોરઠ ગોલ્ડ સહયોગ સીડનું આવે છે, તેનું વાવેતર જે છે એ આગલા વર્ષે એટલે કે આગલા ચોમાસે કરેલું હતું. ત્યારબાદ જે આ મિત્ર છે આપણા એને જોઈ અને એ કહે કે ભાઈ આપણે બિયારણ કરવું છે, ચોમાસે વાવવા હાટું ને ઉનાળાની અંદર સગવડ હતી. તો તમે કેટલા વીઘાની આ વાવેતર કરેલી છે? 4 વીઘા. 4 વીઘાની અંદર જે GG35 કરીને સોરઠ ગોલ્ડ વેરાયટી છે તેનું વાવેતર કર્યું છે. કેવું ઉત્પાદન રહેશે અત્યારે ઉનાળું? 30 મણનું થાય પછી. ઉનાળાની અંદર પણ 30 મણનું અંદાજિત ઉત્પાદન જે છે એ ખેડૂત મિત્રો દ્વારા લેવામાં આવશે. તો ખૂબ સારી વેરાયટી છે એવું કહી શકીએ. બહુ સારી વેરાયટી. અને આપણા જે ખેડૂત મિત્રો જોડાયેલા છે આપણી સાથે, એને જો આ ટ્રાય કરવી હોય તો ટ્રાય કર્યા જેવું છે. તો જરૂર અને જરૂર ખેડૂત મિત્રો એક વખત ટ્રાય કરો, અનુભવ કરો. ખૂબ સારી વેરાયટી છે, ઉતારા પણ ખૂબ સારા આવે છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.